ખેડાના લિંબાસી પાસે મહી સિંચાઈ કેનાલનો બ્રિજ તૂટ્યો. વર્ષો જૂનો અને જર્જરિત બ્રિજનું સમારકામ નહીં થવાના કારણે તૂટ્યો બ્રિજ. ગુરુવારે રાતે બ્રિજ તૂટતા ત્યાં અવરજવર કરતા 7 ગામના લોકોની અવરજવર બંધ. સ્થાનિક ધારાસભ્યના ગામને જોડતો બ્રિજ તૂટતા 7 ગામના ખેડૂતો પરેશાન. લિંબાસી, ભલાડા, રણાસરા, વસઈ, શેખુપુર અને આસપાસના 500થી વધુ ખેડૂતોને મુશ્કેલી. તંત્ર દ્વારા સત્વરે બ્રિજ બનાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ. અહેવાલ સંજય ચુનારા, ખેડા, લિંબાસી. શું નામ તમારું? જીસુલકુમાર રાજેશભાઈ. શું થયું છે? શું તકલીફ થઈ? શું છે? તકલીફ એ જ છે કે આ બ્રિજની જ માથાકૂટ છે. આ બ્રિજના લીધે બધા ખેડૂતો 5 કિલોમીટર ફરીને હેડીને જાય છે અને સાધનો પણ 5 કિલોમીટર ફરીને લઈ જવું પડે છે. ક્યારે તૂટ્યો? કેવી રીતે તૂટ્યો? શું થયું? આ બ્રિજ નમેલો જ હતો પણ ગાડી મોટી સાધન ચડ્યું ને એમાં તૂટી ગયો. કેટલો તૂટ્યો? આ બહુ જૂનો છે બ્રિજ. તમે કઈ અધિકારીઓની વાત કરી? અમારું ગરીબોનું ચાલે. કેટલા ખેડૂતોને તકલીફ હોવાની? કંઈક 500 જેવા ખેડૂતોની તકલીફ હશે. કેટલા ગામ? આ 6-7 ગામના રસ્તો છે.